કાકા જયંબે પર તમને કેવું લાગ્યું? ચા બા કેવી છે એની? શરૂઆત તું લઈને આવ્યો ને, હા, મને એવું થયું કે માતાજીનું મંદિર લાવ્યો. પણ આ તો પાનનો ગલ્લો છે, અમારો પંકજભાઈ નો ગલ્લો છે આટલો. હા, તે પંચોદે પછી ખબર પડી ને, એમ કહું છું. એવું બને? આખા વડોદરામાં આટલો ફેમસ છે આ પંકજભાઈ નો ગલ્લો, ખબર તમને? પંકજભાઈ ગલ્લો લોડો ફેમસ. મને કીધું ખબર પડે. અવાજ ઓછો કરો. જો બોલ્યો. કાકા ધીમે બોલો, પોલીસ વાળા ગાન પર ડંડા મારશે. બહુ માચોદી નાખી તો હું માયેલો નાનપણમાં. તમને ખબર છે ને? હા, બહુ માયેલો. તાર પછી ના માકા ચોદી કરશો, ચૂપચાપ વાતો કરો. હું તમને જેટલું પૂછ્યું એટલું તમે ખાલી અમને કહો તો અમને મજા આવે કે તમને. તારે શું કામ પૂછ્યું મને? આટલા વર્ષોથી અમે લોકો અહીંયા બેસીએ છીએ, અમારા બધા ડોક્ટર સાહેબ આટલા વર્ષોથી અહીંયા આવે, બરાબર? એમને ડોક્ટર કોણ? ડોક્ટર કરીમ અમારા. હા, તે આટલા વર્ષોથી બે તમને પૂછો, તમે એમને અનુભવ પૂછો તમે. શું છે એનો ડોક્ટર? એ ગાંડના ઇલાજ કરે સાહેબ. બક્સોદી ના કરી બોસીના, સાચું બોલ. પાઇલ હરસ મસા એના સ્પેશિયાલિસ્ટ છે અમારા સાહેબ. શું વાત કરે છે? હા, ગાંડ જોવાની લોકોની એવું. હા, પછી એમાં એવું છે સાહેબ કે કાકા અહીંયા આવે છે, બરાબર છે, લોકોને ખવડાવે છે, બરાબર, લોકોના પૈસે ખાય છે, અને ફાઇલ્સ થાય તો એની પાસે ઇલાજ કરાવવા જવાનું. એવું જો ને ડોક્ટરો કેવો ધંધા ચાલુ કર્યા ને, ભેન છો તો. કાકા સમજાવો તમે કઈ. હા, તમે એ બધી વાત છોડો, એ બધી માકા ચોદી છોડો ને. તમે એની ચા કેવી લાગી? તમે પીધી ને ચા? સારી હતી, સારી, ખરેખર સારી. હા, હવે અહીંયાના ભજીયા ખાશો તો? ભજીયા નહીં, એસિડિટી થઈ જાય. અરે આ પાયસ વાયસ થાય તો હવે તમે ટેન્શન નહીં લો, આપણા કરીમ સાહેબ છે જ અહીંયા. મારે એટલે આ પાયસ કરવાના છું છે મારે, ભોસરીનો છે. ખાલી એક વાર તમે ટ્રાય તો કરો. લોડો ટ્રાય, મારે કશું ટ્રાય નહીં કરું. પૈસા ઊંઘવાની તો પૈસાની ટેન્શન બેઠો છું ને. લોડા પૈસાની માણસ છું ને, એસિડિટી થાય છે કહું છું. અરે તેથી ગોળી લઈ લઈશું આપણે, સાહેબ છે ને ડોક્ટર. આટલું બધું શું કામ કરવું પડે? નહીં ખાવા મારે પંચોદિયા. એકવાર ટ્રાય તો કરો. ગોનમાં ગાલ દઈશ ભોસરીના. તો સમોસા ખાઓ. નહીં કશું ખાવું છું, સમોસા અણીદાર હોય. અણીદાર હોય તો તમને કશું નડે નહીં, તમે ટેન્શન ના લેશો. તું ઘેર જતો ને લોડા. ભોસડીના બંધ કરો. અન્ના સમોસાના એક કોણા પર તને બેહાડીશ, એક પર તને બેહાડીશ, એટલે ત્રીજા પર તમારો ડોક્ટરને બેહાડીશ. માથું જેવો ચીલા. ચાલ બાઈક ચાલુ કર. તમને કાનનો કહું છું, પણ તમે બેન છો, તમારું બાઈક ચાલુ કર ને લોડા. તમે હું લોડો ગભરાવ, તમે બેઠો નહીં. હું ઊભો છું ને, હજી બેસો. બોલો ભેણ છો તો નીકળો યાર, ભેણ છો. હા, હું સમજાઈ દઉં છું, સમજાઈ દઉં. ના માધે ભોસલા કયા બાપને સમજાય? લોડા. નહીં ભાઈ, જો મારે ઝઘડો નહીં કરવો. હા, તું તો બંધ કર ભોસડી. સોરી કહું છું યાર. લોડા ભાઈ જવા દો તમે. તું ચાલ ને ભોસડીના ઘેર ચાલ ને, તું તો ગોળમાં ગાલી દે શકશો. આપણે એક ચા પીવડાવીને સમજાઈ દઈશું. હા, આપણી જોડે બેહાડીશું. નહીં ભાઈ, મારે ભાઈ બેહો નહીં. લોડાઓ બંધ કરો અને દંડો તારી ગાળમાં નાખીને પછી એના મોંમાં નાખી ભોસડી. નહીં મારે હું માથુંથી ચાલુ કર. બાઈક ચાલુ કર છો ત્યાં. મને આવડતી નહીં, બાકી લઈ જતો. સારું આ બધું કહેવા માટે કહે છે આપણા સાહેબ છે ને, ડોક્ટર સાહેબ. ડોક્ટર તે ઝઘડો નહીં કરે. લોડા માથે છે, ચાલ ને ઉભો થા ને. ગાનમાં દંડો નાખવાનું કહે છે ને. તું જોજે, ચાલ ને ભોસડી ના. ચાલ લોડાઓ તમારી ગાંડ મારું પેન્ટ ચોદો ભોસડી. ડોક્ટર કે ભોસડી તો પેન્ટ ચોદો નીકળો એ ભોસડી. માથે જો તો ચાલુ કર ને ભોસડી ના. તારું સ્ટાર્ટર વાગતો નહીં લંડ જેવું. બેટરી ગઈ છે કઈ માં? આ ચોદો મારી ઉંમરનું તારું સ્ટાર્ટર થઈ ગયું. ભોસડી ચાલુ કર, ચાલ ચોદ્યા. તારાથી ભોસડીના ના સ્ટાર્ટર વાગે ના ગાણ મારે ભોસડીના કામના હું જ લોડ જોયું તૂતા પર આવી ગયો. ચાલ ચોલા ચાલુ કર. શાંતિ રાખે તો જતો રહે હમણાં. તું આ ખરો યાર, શાંતિ. ભોસડી ના ચાલ ને ચાલુ કર. નહીં યાર ચોદી યાર કાન પડે ધોતિયું બગડી જાય. ભોસડીના આયો ચોદ્યા. તું બગાડી સોરી માર દેશો મને. ચાલ ને આ મને નહીં લડાતું ચોદ્યા. ચાલ જલ્દી ચાલુ કર. હમણાં બેટરી ગઈ છે, પેટ્રોલ નહીં ગાડીમાં, ગાન ફાટી ગયું. તું ભોસડી નો તને કહું છું પેટ્રોલ પુરાઈ નીકળ. તાર કશું 10 રૂપિયાનું પેટ્રોલ પુરાવે ભોસા ચા પીવા. લોડા તમારી ગાંડ માથે ચંપલો નહીં સાહેબ, ચંપલો તારી લોડામાં આવ્યું મને. ચાલ ભોસડી ના. સોરી કહું છું યાર. કાકા તો માર કેવું તો આ હેડ્યો. હું વાંચો ઉભો રહ્યા તારી